નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ. આજે આપણે આ વિડીયોમાં યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ વિશે સમજવાનું છે. મિત્રો, આ યુનિટ થોડો લાંબો હોવાથી આપણે આ યુનિટને 3 વિભાગમાં ડિવાઈડ કરી દીધા છે, જેમાંનો આ પ્રથમ વિભાગ છે જે આજે આપણે સમજવાનો છે. તો ચાલો મિત્રો, યુનિટ નંબર 2 નો ફર્સ્ટ પાર્ટ સમજીએ. મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરું સાહેબ? Grin the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. સુપર રોબોટ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખવાળા સેલ્સમેને સ્મિથથી પૂછ્યું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હા, પ્રેમ ચોપરા બોલ્યો. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ એટલે કે પ્રેમ ચોપરા બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. વિશ એટલે કે ઈચ્છા. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. મદદ માટે સાહેબ, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. અમે ઉદ્યોગો વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, caretakers. They are designed for only specialized work. Our best one are for consumer like you, for the home. He spoke like a recorded program. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. અમારા શ્રેષ્ઠ રોબોટ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે જ છે. કોઈ રેકોર્ડેડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈશું મિત્રો. યસ, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા વ્યાપારિક ઢબે બોલ્યો. બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારિક ઢબે બોલ્યો. સ્પોક એટલે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ, richly carpeted gallery into a huge dome-shaped hall. અહીં આ તરફ આવો પ્લીઝ. સેલ્સમેને તેને ખૂબ જ પ્રકાશિત મોંઘા ગાલીચા એટલે કે richly carpeted પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લ્યુઅરસેન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયો. The right corner appeared to be crowded with the robot in metallic silver, electric blue and green. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. Some were moving about as if practicing to walk, while some stood still, switch out of operation. ત્યાં તો અમુક રોબોટ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly come forward. પ્રેમ ચોપડાએ હોલના ઉંબરા પર પગ મૂક્યો ત્યાં એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. Good day, sir. Welcome to Super Robot Plaza. Good day, સાહેબ.
સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. The silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. ઉત્તમ, થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. પ્રેમ ચોપડા શું બોલ્યો? ઉત્તમ. એવું મૂંઝાયેલા અવાજમાં પ્રેમ ચોપડા ગણગણ્યો. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈશું. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household. Cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need in the remote control monitor for command. So ગૌરવ ભર્યા આ તો થઈ ગયું છે મિત્રો. આગળ પછીથી આખું ફકરાનું ટ્રાન્સલેશન લઈ લઈએ. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. એટલે ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household. એટલે કે આ ઘરકામ કરવા માટે જ, જેવા કે ક્લિનિંગ એટલે કે સફાઈ, અરેન્જિંગ એટલે કે ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે કે સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ટેન્ડિંગ ધ લોન ઘાસ કાપવા માટે, મેઇલિંગ લેટર્સ પત્ર પોસ્ટ કરવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. એટલે કે ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. The salesman paused for breath and continued. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ કહ્યું. All you need is the remote control monitor for command. આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. એટલે કે મિત્રો આ ઘર વપરાશ માટે તમામ જે કામ કરવામાં આવે છે બધી જ પ્રવૃત્તિ જે રોબોટ છે એ કરે છે. પછી એ સફાઈ કરવાનું હોય કે કોઈ અરેન્જિંગ ગોઠવણી કરવાનું હોય, સુપર માર્કેટમાંથી કરિયાણું એટલે કે ગ્રોસરી લાવવાની હોય, ઘાસ કાપવું હોય, પત્ર પોસ્ટ કરવો હોય, ટીવીના કાર્યક્રમની યાદી તૈયાર કરવી કે પછી સમાચારમાં રસ પડે તેવા સમાચાર પસંદ કરવા, આ બધું જ કાર્ય આ રોબોટ કરી શકે છે એવું સેલ્સમેન દ્વારા એને સમજાવવામાં આવ્યું. અને આ બધું જ એ રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી શકે છે. નેક્સ્ટ ફકરા તરફ જઈશું. યુ મીન સિટિંગ એટ હોમ I can command the robot in the city market? asked Prem Chopra. પ્રેમ ચોપરાએ શું પૂછ્યું? શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? It operates within a limited radius of kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. હવે સેલ્સમેન એમને સમજાવ્યું કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. અને હા, આનું નામ રામસિંગ 070 છે એવું સેલ્સમેને તેમને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું. ધ
The salesman demonstrated the gait, grip, movement, and some program functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. સેલ્સમેન રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવી બતાવ્યા. બધું સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. I must tell you, like all robot and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of three principles. The robot will obey his master. The robot will not harm humans. And robot will not take harm to self. મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સ એટલે કે બનાવવાનું વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. એટલે આ 3 સિદ્ધાંતો પર કામ કરે છે. તો અહીંયા એની માહિતી આપે છે કે આઈ મસ્ટ ટેલ યુ એટલે મારે તમને જણાવવું જ જોઈએ, લાઈક ઓલ રોબોટ કે બધા જ રોબોટની જેમ એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ અને રોબોટિક્સ એટલે યંત્રમાનવ બનાવ વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ એટલે કે જે આ રામસિંહ છે એ રામસિંહની રચના 3 સિદ્ધાંતોમાં ગોઠવવામાં આવ્યા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ હંમેશા રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. નેક્સ્ટ ફકરા તરફ જઈશું. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ deed and contract of no misuse of the robot. He had now got a servant and accomplice. તેણે આનંદમાં માથું ધુણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી સોંપી દીધા. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. If Ram Singh 070 my robot can shop for groceries, then why not for better thing like jewels, thought Prem Chopra. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો, રામસિંહ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, બજારમાં ભારે સામાન ઉપાડતા, બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. એટલે કે ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકર હતા. Ram Singh 070 was thoroughly efficient. Ram Singh 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. With the tremendous speed and accuracy અને અતિશય ઝડપ અને ચોકસાઈથી he collected the groceries into the shopping trolley and paused for the next command. તે અતિશય ઝડપથી અને ચોકસાઈથી બધો જ સામાન
હાથગાડી ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, in no time, Ram Singh 070 had selected the best one. 2 કિલો પાકી અને રસવાળી કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી આદેશ આપ્યો. પણ વારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી. Pay at the cash counter. Prem Chopra spoke into the commander. કેશ નકદ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. તો મિત્રો આપણે જોયું કે અહીંયા રોબોટની વાત છે, બરાબર છે. પ્રેમ ચોપરાએ એક રોબોટ ખરીદ્યો છે જે ઘર વપરાશ અને ઘરમાં જરૂર પડતી તમામ કાર્ય કરી શકે છે. તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી. આજના આ વિડીયોમાં આપણે અહીંયા સુધી પ્રથમ પાર્ટ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2ની અંદર અહીંથી આગળ આપણે યુનિટ શરૂ કરીશું. ત્યાં સુધી તમારે આ વિડીયો અહીં સુધી સમજી અને વ્યવસ્થિત આ ટેક્સ્ટ બુક દ્વારા રીડ કરી અને આ વિડીયો દ્વારા સમજી અને જે હું PDF મોકલું એના વર્ડ મિનિંગ 5 વાર લખીને તમારે તૈયાર કરવાના રહેશે. હવે પછીના વિડીયોમાં આપણે આગળનો પાર્ટ એટલે કે આગળનો જે યુનિટ છે આપણે સમજીશું. થેન્ક યુ.